પ્રવીણ જોશી આપની સેવામાં. આપનું થોડું હસાવવા માટે બે જોક્સ કહું છું. બે જોક્સ મિલિટરીને લગતા છે. મિલિટરીમાં એક વસ્તુ છે કે મિલિટરીનો જવાન જ હોય છે. એ 100 વર્ષે મરે તો પણ જવાન જ હોય છે. સિવિલિયન જવાન નથી હોતા, એ ઘરડા થાય છે. હું જવાનોને દિલથી સલામ કરું છું. એમના થકી આપણે શાંતિથી રહી શકીએ છીએ. હવે વાર્તા. મિલિટરીના એક મેસમાં કર્નલ સાહેબ ગયા. બધાને બેસાડીને પૂછ્યું, જવાનો જમવાનું કેવું હોય છે? જવાનો કહે, સાહેબ જમવાનું તો એવું હોય કે અમારે મારામારી કરવી પડે છે. મેજર સાહેબ કહે, એમ? હા સાહેબ. એટલું બધું સરસ બને છે? ના સાહેબ ના, એ એટલું ખરાબ બને છે કે જે હારી જાય અને બધું ખાઈ જવું પડે છે. સમજ્યા મિત્રો? હવે એક બીજો જોક. આવી રીતે જે મેજર સાહેબ બીજા કેમ્પમાં ગયા. જવાનોને પૂછ્યું કે તમારે કે ખાવા પીવા લેતા કોઈ પણ ફરિયાદ હોય તો મને જણાવો. જવાનોએ કીધું, સાહેબ ખાવામાં માટીને કાંકરા આવે છે. મેજર સાહેબ આ બધાને દબાવી દેવા માટે કહ્યું, તમે દેશની સેવા કરવા આવ્યા છો, માતૃભૂમિની સેવા કરવા આવ્યા છો, ભાન નથી આવી નાની નાની ફરિયાદો કરે છે. એક સૈનિક ઊભો થઈને વિનમ્રતાથી કહ્યું, સાહેબ અમે માતૃભાષાની સેવા અમે માતૃ દેશની સેવા કરવા આવ્યા છીએ, માતૃભૂમિની સેવા કરવા આવ્યા છીએ, નહીં કે એને ખાઈ જવા. તો પ્લીઝ અમને કંઈ સારું કરી આપો. મજા આવી હશે આશા રાખું. એન્જોયડ. હેવ a very good time. Have a very nice time. Thanks a lot for watching. Keep supporting. Thanks a lot once again.